ધન કન્યા ચારતી બરકી હતી અને મારવટીએ લેસ પણ થડકી નથી. હું પીવતો બાપુ દૂધ લાજે જો ગાતણી જણનારી ના આવી વાટું વતન ને સોરિય વાળી કોમ થઈ સૌરાષ્ટ્રમાં ભાઈ કોમ થઈ સૌરાષ્ટ્રમાં. મર્દની વાત આપને છેલ્લે કરી દઉં. બધાને આપણે સાંભળવા છે. દિલુદાન હજી સંચાલન કરે છે, એને સાંભળવા જેવા વક્તા છે. એ તો બહુ સંચાલન કરે છે એટલે લિમિટમાં બોલીને બધા કલાકારોને અહીંથી રજૂ કરે છે. પણ પ્રસંગ મારે આપને કેવો છે. હા, બેઠો બે વિહા તણીનું તું તો જડધરું વાતું જોઈ આ તો કલૈયા વેથું કોઈ તે તો પાતરીયા ભોગાડ્યું. એક મરદા મરદ યુવાનોની પ્રતિજ્ઞા કેવી હોય તમે સાંભળજો. હું કાયમ કહું છું જયરાજભાઈ, ઘોડિયામાં બાળક ખૂતું હોય અને ઉલાળા મારવા માંડે ને આમ ઘોડિયામાંથી ખોયામાંથી અને હેઠું પડી જાય, માં આગી પાછી થઈ હોય આમ ફળિયું વાળવા માટે, ભેંસ દોવા માટે, ગાય દોવા, અને બાળક ઉલાળો મારી અને ખોયામાંથી હેઠું પડી જાય તો સમજવું કે આ જિંદગીમાં ભારત માટે કંઈક કરવાનું છે, દેશ માટે. 5 વર્ષનું થાય ને લાળું પડતી હોય ડાબા ને જમણા બે કોરથી અને ડગું 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 બાજરાનો રોટલો લાંબો કર્યો અને હાલતા ન આવડતું હોય અને એના માવતર એમ કે એકચ્યુઅલી અમારો દીકરો દેશનું ભાવિ છે, એ ભાવિ ક્યારે ન બની શકે. 5 વર્ષ હાલતા ન શીખ્યા હોય, લાળું પડતી હોય, ભાવિ થોડા થઈ શકે. એ તો જનૂન અંદરથી આવે છે. અને આવો એક નવલો યુવાન સાહેબ પ્રતિજ્ઞા લીધી હો કે વીન વી ડબલ 40 વર્ષ થાય ને ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું, 40 વર્ષે જિંદગીમાંથી મારી જીવનને ટૂંકાવી દઉં. આવી પ્રતિજ્ઞા કરે કોણ? એને કોઈ મેણું માર્યું હતું કે તને જીવવાના મોહ જાગ્યા છે. તેથી એને કીધું હતું કે મરદનો દીકરો શું મરદ શીશ ઉપર નમે મર્દ બોલી પહેચાને. મરદને જીવે ગજબ હોય અને મરદને મુવે ગજબ જ હોય. અમારા માટે નવાઈ ન હોય. અને મેણું કોઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ઘા. દુનિયામાં મેણું લાગે ને પછી એની મજા કઈ ઓર હોય છે યાર. તમે કોકને ટોન મારો ને, મેણું મારો ને, પછી જોજો વટવાળો માણા હોય તો તમને એકવાર કરીને દેખાડી દે કે આમ કરાય. મેણું કોઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ઘા. માથામાં ઘા કર્યો ભાઈ. અને તેદી પ્રતિજ્ઞા લીધી, માથામાં ઘા છો તેદી 40 વર્ષે મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી દઉં. હવે જીવવાનો મોહ કોને ન હોય દુનિયામાં. અને સાહેબ એમાં એક દી ધીંગાણું જામ્યું. પ્રસંગ તો બહુ મોટો છે, બધાને આપણે સાંભળવા છે સમયમાં. એટલે ધીંગાણું જામ્યું. બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી. હજી તો 35 વર્ષની ઉંમર હતી હો, 40 પૂરા થયા નથી. હજી તો 5 બાકી હતા. અને તરવારેથી આમ દુશ્મનના બોટીએ બારી કાઢી નાખી ધીંગાણામાં. ગાયું માટે થઈને પોતે વારે ચડ્યો. પોતાના અંગની ઉપર તરવારના ઘા લાગ્યા છે. નવરાતનો ગરબો થઈ જાય એવો પોતાનો દેહ થઈ ગયો છે. અને ઘોડાના પેગડામાંથી દુશ્મન તો ભાગી ગયા, થબેડી નાખ્યા દુશ્મનને. જીવતા હતા એ ભાગવા માંડ્યા, હિમાળો છાંડી દીધો. અને પોતે ઘોડાના પેગડામાંથી પગ લઈ જમીન ઉપર કોણીનો ટેકો રાખીને માથાને ટેકવીને હૂતો જ ભાઈ હો. હવે સાંભળજો આ મર્દાનગી કોને કહેવાય. ટેકો રાખી દીધો આમ પોતાના હાથનો. અને હવે કહે છે પોતાના આત્માને જવાબ પૂછે છો કે હજી તને જીવવાના મોહ છે? મારી પ્રતિજ્ઞા હતી કે ભગવાન શિવને હામાં બેહી અને કમળ પૂજા કરીને મારું ખોળિયું ખાલી કરી દઉં. દુશ્મનને તો ધબેડી નાખ્યા, મારી ગાયું પાછી વળી ગઈ, મારું ગામનું ધન હચવાઈ ગયું, મારી આબરૂ સલામત રહી ગઈ. પણ હે ભગવાન, 40 વર્ષની લીધેલી પ્રતિજ્ઞા છે ને મારી, એ કદાચ 40 વર્ષે પૂરી કરું તો એમાં નવાઈ નથી. પણ હું મરદનો દીકરો છું, મારા હાડમાં બીજી વાત ન હોય. પોતાના અંગમાંથી જયરાજભાઈ જે રુધિર નીકળતું હતું, જે લોહી નીકળતું હતું, ખોબે ખોબે આમ લોહી નીકળતું, એ લોહી પોતે ટેકો દે અને પોતે હૂતો છે, કોણીનો ટેકો દઈ દીધેલો. એ લોહી જે નીકળતું ને એ લોહી ધૂળમાં ભળતું હતું. એ ધૂળમાં ભળ્યું, તમે પાણી ધૂળમાં ભળી જાય એટલે એનો ગારો થઈ જાય, માટીમાં ગારો થઈ જાય ને લોહી ધૂળમાં ભળવા માંડ્યું એટલે પોતાની મુઠ્ઠીઓ ભરે છે, આમ ગારો થવા માંડ્યો, લોહીની ધૂળ ભેળા માંડ્યા થવા. હવે હા પડજો આની મર્દાનગી. એ ટેકો દીધેલો એક હાથે આમ મુઠ્ઠીઓ ભરી ધૂળની અને લોહીમાં ગારો બનાવે, બેઠો બેઠો પડ્યો આમ ટેકો દઈ દીધો, પડખા પર હૂતો ઘા લાગ્યા તરવારુના. જીવે તો હજી જીવાઈ જાય, ઔષધિ આવી જાય, દવા આવી જાય, ઘરે વહી જાય તો હજી જીવતો રહી જાય. પણ નહીં, મને મેણું માર્યું છે અને મેણું કોઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ઘા. હવે જીવવાનો હવા જ નથી મારી જિંદગીમાં. પોતાના ટેકે દઈ એક હાથે આમ ધૂળને અને પોતાના લોહીને ભેળું કરીને ગારો બનાવીને એમાંથી એક શિવલિંગ બનાવે છે. અને શિવલિંગ બનાવીને રૂપા સાંભળજો આની મર્દાનગી. શિવલિંગ બનાવી અને શિવલિંગ બનાવી
અને ભગવાન ભોળાનાથની સામે બાપની સામે મીટ માંડીને કીધું કે હે બાપ હવે માની લીજો કદાચ મારાથી તારા દેવળમાં પુગાય કે ન પુગાય અવધિ તો 40 વર્ષની હતી 35 થાસ મારા હજી હવે મારું ખોળિયું ખાલી કરું છું વટથી કરું છું એ પોતાના લોહીથી નીકળેલી ધરતીમાંથી આમ ધરતીને ભીજવી ગારો બનાવી એનું શિવલિંગ બનાવી અને જે ટેકો આમ માથા રહેતો ને હાથ લઈ લીધો જમણો અને શિવલિંગ સામે બેહી અને તેદી કલાજી લુણસરિયા નામનો મરદા મરદ માણામ તરવારને રાખી ફરડા કરીને આંચકો માર્યો ધડથી માથું ઉતારી દીધું ગારાની લોહીમાં બનાવેલી જે શિવલિંગ હતી એની સામે માથું ઉતાર્યું અને તઈ કવિઓને બિરદાવીને દુહાઓ લખ્યા કે એ કલાજી લુણસરિયા બાપ બેઠો બે વિહા તણી અનુધૂત જળધર વાતું જોઈ ભગવાન ભોળોનાથજી વાટ જોઈને બેઠો તો હમણાં બે વિહુ પૂરી થઈ જાય 40 વર્ષ પૂરા થઈ જાય અને મને એક માથું આવશે મારી જે માળા છે એમાં ગણ આવશે પણ હે બાપ કલાજી લુણસરિયા તું તો મરદનો દીકરો નીકળ્યો બેઠા બે વિહા તણીને જળધર વાતું જોઈ પણ કલિયા વેતું કોઈ તે તો પાતરી હે ભોગાડ્યું તે તો 40 વર્ષ નો થવા દીધા 35 વર્ષે તો તરવાનું હારો કુંભારજી ચાકડામાંથી તેમ માટલું ફેરવે ગારાનો પીંડો ઉતારે એમ માથું ઉતારી અને લોહીમાંથી બનાવેલી ગારામાં શિવલિંગ સામે માથું આપી દીધું આવા જેને માથા દીધા હોય બેન દીકરી માટે ધર્મ માટે પોતાના વતન માટે 18 વર્ણના યુવાનોએ જેને જેને બલિદાન આપ્યા છે એને જગત કાયમ યાદ કરે છે અને એટલા માટે મને બે કડી યાદ કરવા દઉં છત્રપતિ શિવાજીને હિન્દુ